અમદાવાદમાં ગુજકેટ પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે આગામી તારીખ 29મી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવાશે। ધોરણ 12 સાયન્સના 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ ગુજકેટ આપશે। શહેરમાં 11,754 વિદ્યાર્થીઓ, ગ્રામ્યમાં 6,352 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। શહેરના 59 અને ગ્રામ્યમાં 30 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે। ડીઈઓ ઓફિસમાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે। ગરમીને ધ્યાનમાં લઈને પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવા કેન્દ્ર સંચાલકોને સૂચના આપવામાં આવી છે। આરોગ્યની ટીમો પણ તમામ કેન્દ્રો પર હાજર રહેશે। ગુજરાત બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે ગુજકેટની પરીક્ષાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે। અમદાવાદ શહેરમાં 59 બિલ્ડિંગની અંદર 11,754 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ત્યારે 29 તારીખે તમામ બિલ્ડિંગમાં કેન્દ્ર સંચાલકોની મિટિંગ પૂર્ણ કરી તેમની તાલીમો જે છે એ લેવામાં આવેલી છે। સાથે સાથે તમામ બિલ્ડિંગો પર સ્ટાફની પણ ટ્રેનિંગ આપી દેવામાં આવેલી છે। એટલે એ રીતે જે ટ્રેનિંગ બાબતનો પાર્ટ છે તે પૂર્ણ કરવામાં આવ્યો છે। આખું સીસીટીવી કેમેરાથી સજ્જ પરીક્ષા લેવાય, ગેરરીતિવિહીન પરીક્ષા લેવાય તે પ્રકારના તમામ આયોજનો કરવામાં આવ્યા છે। તમામ બિલ્ડિંગમાં જ્યારે સમરની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પીવાના પાણીની વ્યવસ્થા, વીજળી, પંખા વગેરેની વ્યવસ્થાઓ જે છે એ સુનિશ્ચિત કરી લેવા માટે તમામ શાળાઓને પણ સૂચના આપી દેવામાં આવેલી છે।